આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુર સમડી ચોકમાં રાજાશાહી સમયની હોળી પ્રગટાવી 200 વર્ષ જૂની પરંપરા જાળવી રાખી. રાજાશાહી સમયે આ હોળી પ્રગટ્યા બાદ જ તેના અંગારા વડે અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે. ધરમપુર શહેરના સમડી ચોક ખાતેની હોળી પ્રગટ્યા બાદ અહીંથી અગ્નિ લઈ જઈ નગરમાં અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે. ધરમપુરમાં રાજાશાહી સમયની હોળીની પરંપરા આજે પણ જીવંત રહી છે. મહારાજ હરસિવ દેવાંગભાઈ ભટ્ટના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના સથવારે હોળી માતાની પૂજા કરાઈ હતી. રાજાશાહી સમયે આ હોળી પ્રગટ્યા બાદ જ તેના અંગારા વડે અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવતી હતી. જે પરંપરા આજે પણ સમડી ચોકના યુવાનો પ્રણવસિંહ દે, રૂપેન્દ્રસિંહ પાંજરોલિયા, કુલદીપસિંહ વાસિયા, જેકી ઉર્ફે મહાવીર રાવલ, હરદેવસિંહ રાહવલજી સહિતના યુવાનોએ નિભાવી રાખી છે. અને પરંપરા અનુસાર સમડી ચોક ખાતેની હોળી પ્રગટ્યા બાદ અહીંથી અગ્નિ લઈ જઈ નગરમાં અન્ય હોળીઓ પ્રગટાવે છે. હોળી માટે ઊંચા વાંસનો સ્તંભ ઊભો કરવામાં આવે છે. હોળી પ્રગટ થયા બાદ એની જ્વાળા ઉપરથી કેટલી ગરમી પડશે તેનું અને વાંસ જે તરફ પડે એના ઉપરથી ક્યારે કેટલો વરસાદ પડશે એનું સચોટ અનુમાન રાજવી કાળથી લગાડવામાં આવે છે, જે સાચું પણ પડે છે હોવાનું સ્થાનિકો જણાવે છે. સેલવાસ ઝંડા ચોકમાં રોડ પહોળા કરવાની કામગીરીને પગલે વારંવાર પાઇપલાઇન તૂટતા લોકો પરેશાન. સેલવાસના ઝંડા ચોક વિસ્તારમાં ચાલી રહેલા રોડ પહોળા કરવાના કામ દરમિયાન પાણી પુરવઠાની લાઇનને નુકસાન થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે. પાઇપલાઇન તૂટવાના કારણે પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાઇપલાઇન તૂટવાથી સમારકામ ઘણો સમય લાગે છે. આ કારણે ક્યારેક આ વિસ્તારમાં ઘણા દિવસો સુધી પાણી પુરવઠો મળતો નથી. જ્યારે પાઇપલાઇન તૂટી ગઈ હતી, સદનસીબે સમયસર સમારકામને કારણે પાણી પુરવઠો ખોરવાયો ન હતો. અત્યારે ઉનાળાની ઋતુ છે. જો પાણીની પાઇપલાઇનો આ રીતે તૂટતી રહેશે તો કાળઝાળ ગરમીમાં મુશ્કેલી સર્જાશે. લોકોએ જણાવ્યું હતું કે જો પોલીસ સ્ટેશનથી ઝંડા ચોક સુધી ચાલી રહેલ રોડ પહોળો કરવા અને ગટર બનાવવાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થાય તો ખોદકામ દરમિયાન પાણી પુરવઠા લાઇનને નુકસાન થવાની સમસ્યા ઓછી થશે. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.